જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। એક પ્રસંગ છે કે માણસનું જીવન કેવું હોય, માણસના જીવનની ક્યારે ખબર પડે। ઊંચે મહેલાન તે ઉડાન તે ન જાને જગ। તમે શું મોટા બંગલા બનાવ્યા એટલે તમને જગત ઓળખે છે? નહીં। ઊંચે મહેલાન તે ઉડાન તે ન જાને જગ, જાને હે ને તૈસે દ્વાર દુદુંબી બજાનતે। તમે તમારા નામના ઢંકાર દો તોય કોઈને ઓળખતું નથી। તો જીવન કેવું હોવું જોઈએ એનો એક પ્રસંગ ક્ષત્રિય સમાજમાં, રાજપૂત સમાજમાં રૂડો અવસર છે। મોટા માણસના ઘરે આ પ્રસંગ છે એટલે મોટા માણસો બધા આવ્યા છે, ડાયા માણસો બધા આવ્યા છે, હકડા ઠાઠ ડાયરો ભર્યો છે। એક બાજુ 200-250 બહેનો બેઠા છે અને એક બાજુ 250-300 પુરુષ વર્ગ મર્દ આદમી બેઠા છે। એમાં એક બેન પ્રવેશ કરે છે, બાયુના જે બેઠક છે એ બાજુ એક બેન આવે છે, વચ્ચે પડદો છે, એક બાજુ પુરુષ છે, એક બાજુ સ્ત્રીઓ છે, વચ્ચે પડદો છે। કારણ કે ક્ષત્રિય સમાજ છે, ઓજલના હિસાબે, લાજ અને મર્યાદાના હિસાબે વચ્ચે પડદો નાખ્યો છે। પુરુષો સ્ત્રીઓને ન જોઈ શકે, સ્ત્રીઓ પુરુષને ન જોઈ શકે, એ રીતે વચ્ચે પડદો છે। એમાં એક બેન જે બાજુ બહેનો બેઠા છે એ બાજુ આવ્યા, પણ આ તો મોટા માણસના ઘરે ડાયરો, મોટા માણસના ઘરે પ્રસંગ, પાછો શુભ પ્રસંગ, એટલે જેટલા બહેનો હતા એ બધા ઘરાણા પહેરીને આવેલા, જેટલા હતા એટલા ઘરાણા પહેરીને આવેલા। પણ આ બેન આવ્યા એને એક પણ ઘરેણું નહોતું પહેર્યું। બધા બહેનોની નજર એની તરફ ગઈ કે જુઓ તો ખરા, મોટા માણસના ઘરે પ્રસંગ છે, શુભ પ્રસંગ છે, અને આની એકેય ઘરેણું નથી પહેર્યું। ઝીણી બહેનોમાં વાતો થવા માંડી કે એકાદ ઘરેણું હાચવું હોત ને તો અત્યારે એને પહેરવા થાત। આવી ઝીણી વાતો બહેનોમાં ચાલે। એમાં પુરુષ તરફ જે બાજુ 250-300 નો ડાયરો બેઠો હતો, આદમી બેઠા હતા, કોઈની માથે મેવાડી પાગ રહી ગઈ છે, કોઈની માથે ઝાલાવાળી આટીવાળી પાઘડી રહી ગઈ છે, કોઈ સાફા બાંધીને બેઠા છે, એક થી સળિયાતા પુરુષ બેઠા છે। એમાં એક પુરુષની એન્ટ્રી થઈ, એક પુરુષ આવ્યો, પણ એક આદમી આવ્યો તો 250-300 ડાયરોનો ઊભો થઈ ગયો। શું કામ? આવેલ વ્યક્તિને માન આપવા માટે, આવેલ વ્યક્તિને આવકાર આપવા માટે, આવેલ વ્યક્તિને સત્કારવા માટે કે એ ફલાણા ભાઈ આ બાજુ વી આવો, એ ફલાણા ભાઈ આગળ વી આવો, એ ફલાણા ભાઈ આ બાજુ વી આવો। 250-300 ડાયરો ઊભો થઈ ગયો કે ફલાણા ભાઈ પધાર્યા, ફલાણા ભાઈ, જય કરણીજીરી, જય માતાજીની, જય કરણીજીરી, જય માતાજીની। 10 મિનિટ સુધી આવો અવાજ થયો, બેનો સાંભળતા હતા, વચ્ચે પડદો હતો, કોણ આવ્યું એ ખબર ન પડે, પણ 10 મિનિટ સુધી જય માતાજીની, જય માતાજીની, જય કરણીજીની, જય કરણીજીની હાલ્યું। એટલે બેનો બધા વિચાર કરવા માંડ્યા કે એવું કોણ આવ્યું કે જેને આવકારવા માટે, જેને જય માતાજી કરવા માટે 250-300 નો ડાયરો ઊભો થઈ ગયો। ત્યારે જે બેને ઘરેણું નહોતું પહેર્યું
ઈ બેન બોલ્યા કે અત્યારે જે માણસ આવ્યો અને ડાયરો આખો ઊભો થઈ ગયો સત્કારવા માટે, ઈ મારું ઘરેણું આવ્યું. હે હા, કે ઈ મારું ઘરેણું આવ્યું. અને ઈ ઘરેણા હાચવવા માટે થઈને, ઈ ઘરેણું હાચવવા માટે થઈને મેં મારા બધાય ઘરેણા ઓળઘોળ કર્યા છે. મારું એક ઈ ઘરેણું હાચવવા હાટું થઈને, ઈ ઘરેણાની લાજ અને આબરૂ હાચવવા હારું થઈને મેં મારા બધાય ઘરેણા વેચી નાખ્યા. ત્યારે ખબર પડી માણસની આબરૂ પાછળ ઘરેણાની કોઈ કિંમત નથી. માણસના માન પાછળ ઘરેણાની કોઈ કિંમત નથી. માણસના સન્માન પાછળ ઘરેણાની કોઈ કિંમત નથી. માનવતા એ જ મોટામાં મોટું ઘરેણું છે. પોતાની આબરૂ, પોતાનું માન, સન્માન એ જ મોટું ઘરેણું છે. જય માતાજી. પૌવાના